ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં ફ્રી બર્ડ એકેડમી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ અંકલેશ્વર દ્વારા તારીખ 25 થી 29 એપ્રિલ 2025 દરમિયાન કિડ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભગવાન શ્રી પરશુરામની તસવીર સમક્ષ દીપ પ્રજ્વલિત કરી કિડ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજના આધુનિક યુગના બાળકોમાં રહેલી પ્રતિભા ખીલાવવા કિડ્સ સમર કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં યોગા અને મેડિટેશન, ટ્રેશર હન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ, કુકિંગ વિદાઉટ ફાયર, ક્લે વર્ક સહિત સાયન્સ એક્સપેરિમેન્ટ થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ઝળકે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે। કિડ્સ સમર કેમ્પમાં 60થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોશી, ઉપપ્રમુખ યોગેશ પારીખ, બ્રહ્મ સમાજ મહિલા પાંખ જીઆઈડીસી એકમ અંકલેશ્વરના પ્રમુખ રૂપલ જોશી, યુવા પ્રમુખ દર્શન જાની, મહામંત્રી ભાસ્કર આચાર્ય, મહામંત્રી અવની ભટ્ટ, બ્રહ્મ સમાજ અંકલેશ્વરના સભ્ય અનંતા આચાર્ય, શીતલ જાની, લેખા જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી બાળકોને ઇનામ વિતરણ કરી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો। સમાજને એક સુંદર એવું કાર્ય કરી શકીએ કે જેથી બાળકોને સમર કેમ્પમાં અમે ટ્રેઝર હન્ટ, ક્લે મેકિંગ, યોગા, ઝુમ્બા અને ઘણી બધી એક્ટિવિટી દ્વારા બાળકોને સમર કેમ્પમાં અમે શીખવાડ્યું છે। ત્યારબાદ બાળકોને શ્લોક પણ અમે શીખવાડીએ છીએ કે જેથી બાળકોમાં એ લોકોમાં સનાતન ધર્મ પ્રત્યે થોડી જાગૃતિ આવે અને બાળકો નવું કંઈક શીખે। આ સમર કેમ્પમાં વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં આવે છે, જેવી રીતે કલરિંગ છે, ડ્રોઈંગ્સ છે, પછી કુકિંગ છે વિદાઉટ ફાયર, સ્કેચ છે, તો અલગ અલગ પ્રકારની વિવિધ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે। શ્લોક એક્ટિવિટી બી રાખી છે, જે રીતે સનાતન ધર્મને છોકરાઓ જાણી શકે અને મા બાપ પ્રત્યે અને પરિવાર પ્રત્યે આગળ વધી શકે એ બી એક્ટિવિટી રાખી છે। તો સર્વ બહેનોને, ભાઈઓને અને સર્વને ખૂબ ખૂબ આભાર અને બહુ જ સરસ આ સમર કેમ્પનું આયોજન કર્યો છે। હર હર મહાદેવ, જય જય શ્રી પરશુરામ।